સાવરકુંડલા શહેરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। સાવરકુંડલા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સિંહોના ફોટોગ્રાફ્સ, પ્રેરણાદાયી વિડીયો, ટેક્સ્ટ મેસેજ, માઇક્રોગ્લોબ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલના રાજા સિંહ પ્રત્યે સૌરાષ્ટ્રની જનતામાં વધુમાં વધુ જાગૃતિ આવે, એનું યોગ્ય સંવર્ધન, સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આપણા વહાલા સિંહોની જાગૃતિ માટે વર્ચ્યુઅલ સેલિબ્રેશન કરવામાં આવ્યું। સાથોસાથ જીબી મોદી હાઈસ્કૂલના પટાંગણમાંથી 15 શૈક્ષણિક સંસ્થાઓના 4682 સિંહ પ્રેમીઓની રેલી કાઢવામાં આવી હતી। આ મહારેલીમાં મુખ્ય અતિથિ સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને એએસપી મલયવિદ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવામાં નોર્મલ રેન્જ વિસ્તરણ, રેન્જ વન વિભાગ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ સાવરકુંડલાની પૂરી ટીમે સંયુક્ત પ્રયાસો કર્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમને ભવ્ય અને દિવ્ય રીતે સફળ બનાવ્યો હતો। રિપોર્ટર યોગેશ ઉંડકટ, અમરેલી। આજના 10 ઓગસ્ટ 2024 વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સાવરકુંડલા મુકામે વન વિભાગ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરની જુદી જુદી 15 જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ, 6100થી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ અને ગ્રામજનો એકત્ર થઈ અને સાવરકુંડલાના ધારાસભ્યો મહેશભાઈ કસવાળા અને એએસપી સાહેબ અને વન વિભાગનો સ્ટાફ સાથે મળી અને એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સાવરકુંડલા શહેરમાં વિશ્વ સિંહ દિવસ અંતર્ગત એક ભવ્ય મહારેલીનું આયોજન કરી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધનની એક ઉત્તમ કામગીરી કરવામાં આવેલી છે। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 13થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ હતી, તેમજ નગરજનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા, તેમજ પર્યાવરણ પ્રેમી પણ જોડાયા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં સિંહ સંરક્ષણ, સિંહ સંવર્ધન થાય અને વધુને વધુ સિંહનો વ્યાપ વધે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સૌ સાથે મળી અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। ત્યારબાદ મહારેલી સ્વરૂપે બધા જ બાળકો જય ગીર, જય સિંહ તેમજ અન્ય નારાઓ સાથે સમગ્ર સાવરકુંડલા ગુંજી ઉઠ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં સાવરકુંડલા નોર્મલ રેન્જ, સામાજિક વનીકરણ રેન્જ તેમજ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો। વિભાગના કર્મચારીઓ દ્વારા આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ખૂબ મહત્વનો કાર્યક્રમ છે, એની ઉજવણી રૂપે અને બાળકોમાં પણ સિંહ પ્રત્યેનો પ્રેમ વધે, એના સંરક્ષણ પ્રત્યેની જાગૃતિ વધે એટલા માટે એક રેલીનું પણ આયોજન કર્યું છે, એક સભાનું પણ આયોજન થયું। હું એમ માનું છું કે સિંહ છે એ માનવનો સૌથી પ્રાણીઓમાં નજીકનો મિત્ર છે। સૌરાષ્ટ્ર જેની પર ગર્વ લઈ શકે, દેશ જેની પર ગર્વ લઈ શકે એવું બહાદુર પ્રાણી છે અને એને સંરક્ષણ માટે, એમના સંવર્ધન માટે જે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે એની પ્રયાસોની જાગૃતિ માટે સામાન્ય જનતામાં બાળકથી લઈને બુઝુર્ગ સુધી એની જાળવણી માટેની જાગૃતિ વધે એ પ્રકારના પ્રયાસો વિશ્વ સિંહ દિવસ નિમિત્તે થઈ રહ્યા છે। કાયમ આ પ્રકારના પ્રયાસો થાય છે, પરંતુ જનજાગરણ નિમિત્તે એમના કારણે આ પ્રકારના કાર્યક્રમોને કારણે એમાં ખૂબ મોટી જાગૃતિ આવે એટલા માટે આવા કાર્યક્રમો છે આવશ્યક પણ છે અને આવા સફળ કાર્યક્રમો પ્રશાસન અને આવા પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલાની દુકાને કરવામાં આવે છે। હું બંને સંસ્થાઓને ધન્યવાદ આપું છું। સાથે જોડાયેલા પ્રકૃતિ પ્રેમીઓનો પણ આભાર માનું છું કે આવા કાર્યક્રમોની અંદર તમે સહભાગી બની અને સૌરાષ્ટ્રનું જે પ્રકારનું ગૌરવ આપણું ઘરેણું સિંહ છે એને બચાવવા માટેના કાર્યક્રમોમાં આપ સૌનો યથાયોગ્ય ફાળો કર્યો।